જય શ્રી કૃષ્ણ મિત્રો। યમુના કિનારે રાધા કાનાની આતુર નયને વાટ જોઈ રહેલ। વિરહના આંસુથી ગુલાબી ગાલ ખરડાઈ ગયા। ત્યાં જ મીઠો મધુર બંસીનો સુંદર સૂર રેલાયો। કૃષ્ણ પોતાની વહાલી બંસી વગાડતા વગાડતા આવી રહેલા રાધાને વાંસળીની ખૂબ ઈર્ષા આવે છે। રાધા રિસાયેલા સૂરમાં કહે છે, શ્યામ, તને એક વાત પૂછું? તારી આ મધુર બંસી સાંભળીને મારી નિંદ્રા વેરણ થઈ ગઈ છે। મારું કોઈ કામમાં ચિત્ત ચોંટતું નથી। તારી હૃદય રાગણી બંસી મારી પ્રેમ કટારી છે। મને તો એમ કે તું માખણ ચોર છો, પણ તું તો ચિત્ત ચોર છો। મારી સુધબુધ વિસરાવી દીધી તારી વાંસળીએ। વાંસળી વગાડે છે તું, અને એના સૂર મારા હૃદયના ધબકારામાં રેલાય છે। એક દિવસ તારી આ વાંસળીને હું મારા પાલવમાં છુપાવીને લઈ જઈશ। મને કહીશ કે તને રાધા વહાલી છે કે પેલા વાંસની 7 છેદવાળી બંસરી? માધવે મુસ્કાન સાથે કહ્યું, બંસી અધરની પાસે છે અને રાધા હૃદય સિંહાસનની રુદિયાની રાણી છે। એક કૃષ્ણને સમર્પિત છે, બીજીને કૃષ્ણ ખુદ સમર્પિત છે। રાધા, તું તો પ્રેમનો પર્યાય છો, મારા રોમ રોમમાં વસેલી છો। રાધાએ શરમાઈને લજ્જાથી મધુર વિજય સ્મિત ફરકાવી દીધું। કાનાના નસીબમાં રાધા નહોતી, પણ દિલમાં તો હંમેશા માટે હતી। એક ના થયા, પણ જુદા પણ ક્યાં થયા? કૃષ્ણના પ્રેમની તાકાત રાધા જ હતી। તે કૃષ્ણની વાંસળીના સૂર અને હૃદયથી ક્યારેય પણ દૂર ન હતી। ગોપીઓ પણ ઘેલી હતી। કૃષ્ણ પાછળ મીરા પણ કૃષ્ણની દીવાની હતી। રૂક્ષ્મણી તો એના પટરાણી હતા, પણ કૃષ્ણના પ્રેમ ઉપર વિજય રાધાનો હતો। દુનિયા આજે પણ રાધા કૃષ્ણ બોલે છે। મંદિરમાં કૃષ્ણ સાથે રાધાજી બધી જ જગ્યાએ બિરાજમાન હોય છે। જય શ્રી કૃષ્ણ મિત્રો। અમારી કહાની પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ।